પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર 4 આરોપીઓને સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। પાલનપુર પંથકના એક ગામમાં 2022માં સ્કૂલે જતી સગીરા ઉપર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી। સગીરાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। આરોપી રોહિત નાઈ નામનો શખ્સ સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને પાલનપુર સેશન કોર્ટના ન્યાયાધીશે સરકારી વકીલની દલીલો અને લેખિત અને મૌખિક પુરાવાના આધારે આરોપી રોહિત નાઈ તેમજ તેને મદદગારી કરનારાઓને આજીવન કેદની સજા ફટકારી છે। આપને જણાવી દઈએ તારીખ 28/11/2022ના રોજ ગઢ પોલીસ સ્ટેશનમાં એક સગીર બાળા ઉપર થયેલ બળાત્કાર વિશે અપહરણ બાબતે ફરિયાદ નોંધાયેલી, જે ગઢ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 610/2022થી ઇપિકો કલમ 363, 367, 376 DAA 376(2)N 506(2)114 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 17 મુજબનો ગુનો નોંધાયેલ। ત્યારબાદ આ ગુનાના કામે આરોપી રોહિત કુમાર દશરથભાઈ નાઈ, બીજા દશરથજી પ્રધાનજી ઠાકોર, વિપુલજી બબાજી દેલવાડિયા અને રાહુલજી સેનજીજી દેલવાડિયા ઠાકોર વિરુદ્ધ ચાર્જશીટ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે ચાર્જ ફરમાયેલો અને ત્યારબાદ આ ગુનામાં ફરિયાદીએ, પ્રોસિક્યુશને ફરિયાદી તેમજ ભોગ બનનારે તેમજ આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરેલ તે પંચનામું, ગુનાવાળી જગ્યાનું પંચનામું અને સદરે ગુનાના કામે જે ભોગ બનનારના કપડાં કબજે કરેલા તે મુજબ પંચોએ પણ તેને જુબાની આપેલી અને ત્યારબાદ ભોગ બનનારની જન્મ બાબતે પણ સગીર છે તેઓ પ્રાઇમરી પ્રોસિક્યુશન કેસે પુરવાર કરેલ છે અને તેના અનુસંધાને આજે નામદાર કોર્ટે બીજા એડિશનલ સેશન જજ સાહેબ એજી કાનાણી સાહેબે આ ગુનાના કામે ચારેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે।